નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જે જનતાને લગતા મુદ્દા હોય તેની ચર્ચા કરવામાં આવે અને આજે આપણે ખૂબ જ અગત્યના મુદ્દાની ચર્ચા કરવાના છીએ. આરટીઆઈ એટલે માહિતી અધિકાર અધિનિયમ. માહિતી અધિકાર અધિનિયમ એ 2005ના વર્ષમાં દરેક ભારતના નાગરિકને મળેલો અધિકાર છે અને એ અધિકારના માધ્યમથી આપણે ભૂતકાળમાં જોયું કે ખૂબ જ મોટા ભ્રષ્ટાચારો બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ આરટીઆઈ ની હાલત આજે એવી થઈ ગઈ છે કે આરટીઆઈ નો હથિયાર સંપૂર્ણપણે બૂઠો કરી નાખવામાં આવ્યો છે. આપણે અતીતમાં જોયું છે કે ખૂબ જ મોટા જે ભ્રષ્ટાચારો છે, ઇલેક્ટ્રોલ બોર્ડનો મામલો કહીએ કે એના સિવાયના ઘણા બધા એવા મામલાઓ છે કે જે આરટીઆઈ ના માધ્યમથી જ બહાર આવ્યા છે અને એટલા માટે જ આરટીઆઈ એવો હથિયાર બની ગયો છે કે કોઈ પણ સરકારના ગળામાં ઉતરતો નથી. હવે ગુજરાત માહિતી આયોગે હમણાં હાલમાં જે વિવાદાસ્પદ જજમેન્ટો આપ્યા છે, આજે આપણે ખાસ એની ચર્ચા કરવાના છીએ. કેમ કે એક જ આરટીઆઈ કાર્યકર્તાએ ઘણી બધી જયારે અરજીઓ કરેલી હતી ત્યારે એના ઉપર રિસ્ટ્રિક્શન રાખવા માટે ગુજરાત માહિતી આયોગે અમુક પર્ટિક્યુલર લોકો ઉપર એવો નિર્ણય આપેલો હતો કે 1 મહિનામાં અથવા 1 વર્ષમાં આટલી અરજી કરી શકે અને તે અરજીનો સંદર્ભ લઈ આજે આખા ગુજરાતમાં જે રીઢા અધિકારીઓ છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, તે એ જજમેન્ટનો સંદર્ભ લઈ અને ગુજરાતમાં અનેક જગ્યાએ માહિતીઓ આપતા નથી. એના માટે સોગંદનામાઓ માંગે છે, બાંયધરી પત્રકો માંગે છે. હકીકતમાં માહિતી અધિકાર અધિનિયમમાં એવી કોઈ જ જોગવાઈઓ નથી કે એક આરટીઆઈ કાર્યકર્તા વર્ષમાં કે માસમાં કે લિમિટેડ અરજી કરી શકે. કેમ કે માહિતી અધિકાર અધિનિયમ એ ભારતના દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારને સીમિત કરવો એ પણ ક્યાંક ને ક્યાંક જે માહિતી અધિકાર અધિનિયમ છે તેનો છેદ ઉડાડતો દેખાય છે. જોકે માહિતી અધિકાર અધિનિયમને સમયાંતરે ખૂબ જ બૂઠો કરવામાં આવ્યો છે. એના માટેની કેટલીય જે મારણ કાપ ગોતવામાં આવ્યા છે એના માધ્યમથી આજે જયારે એ માહિતી અધિકાર અધિનિયમ આવ્યો હતો ત્યારથી આજની તારીખમાં આપણે ચર્ચા કરીએ તો એ માહિતી અધિકાર અધિનિયમને ખૂબ જ નબળો કરી દેવામાં આવ્યો છે. પછી એ ડીપીડીપી એક્ટના માધ્યમથી નબળો કરવાની વાત કરીએ અથવા તો ગુજરાતમાં જે અમુક માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કોઈ નિયમો નથી તે છતાં અમુક આરટીઆઈ કાર્યકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો મામલો છે. એવા ઘણા બધા સંદર્ભો છે. એ મુદ્દાઓ હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે એટલે કદાચ વિસ્તૃત આપણે એની ચર્ચા નહીં કરી શકીએ. પરંતુ એ માનવામાં મને બિલકુલ જ ઇનકાર નથી કે દરેક સરકારે માહિતી અધિકાર અધિનિયમને બૂઠો કર્યો છે. કેમ કે એ સરકારોના ભ્રષ્ટાચારો એના માધ્યમથી જ બહાર આવે છે અને મોટા ભાગના જે ભ્રષ્ટાચારો છે, આપણે રફાલની વાત કરીએ કે બીજા અન્ય મોટા ગોટાળાઓની વાત કરીએ, તે તમામ ગોટાળાઓ માહિતી અધિકાર અધિનિયમથી જ બહાર આવ્યા છે. એટલે આપણે માની લેવાનું થાય કે દરેક સરકારને માહિતી અધિકાર અધિનિયમ સૂળની જેમ પેટમાં ખૂંચે છે. હા, એ માનવાનો પણ મારી પાસે કોઈ જ કારણ નથી કે એનો દુરુપયોગ નથી થતો. પરંતુ જ્યારે માહિતી લેવાની વાત છે અને આપણા અધિકારની વાત છે તો એ અધિકારને કોઈ પણ રીતે છીનવી શકાતો નથી અને એ હાલમાં ગુજરાત માહિતી આયોગના જજમેન્ટને ટાંકી અને જે રીઢા ભ્રષ્ટ બાબુઓ છે તેઓ કરી રહ્યા છે. જોકે આ બાબતે માહિતી આયોગે પણ એક પ્રેસ રિલીઝ આપીને ખુલાસો કર્યો છે કે જે રિસ્ટ્રિક્ટેડ આરટીઆઈ કરવાનો જે એમનો જજમેન્ટ છે એ પર્ટિક્યુલર વ્યક્તિ વિશેષ માટે જ લાગુ પડે છે. તેની પ્રેસ નોટો આયોગે આપી છે, તેની ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ કરી છે. તેમ છતાં ગુજરાતના જે રીઢા અધિકારીઓ છે તેમને આ એક મોકો મળી જાય છે અને આરટીઆઈ કાર્યકર્તાઓ જે આરટીઆઈ કરે છે તેમની પાસેથી બાંયધરી પત્રકો માંગે છે, એફિડેવિટો માંગે છે અને એવું પણ કહે છે કે તમે એક લિમિટ થી વધારે આરટીઆઈ નથી કરી શકતા એટલે તમને માહિતીનો જવાબ આપવા પાત્ર નથી. એટલે આમ જોઈએ તો માહિતી અધિકાર અધિનિયમમાં કોઈ જ જોગવાઈઓ ન હોવા છતાં પણ આરટીઆઈ કાર્યકર્તાઓને આવા બહાનાઓ ધરી અને માહિતીથી વંચિત રાખવામાં આવે છે. એટલે માહિતી જે આપવા પાત્ર માહિતી છે તે માહિતી આપતા નથી, તે પણ માહિતી અધિકાર અધિનિયમમાં માહિતી ન આપવા સમાન લેખવામાં આવ્યો છે. જેમ છછુંદરના છ વાંકા હોય એ જ રીતે જે ગુજરાતના જાહેર માહિતી અધિકારીઓ છે, કેમ કે તેઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, એ કાગળો બહાર આવે, એ હિસાબો બહાર આવે તો એમના જ તકલીફ થાય એમ છે. એટલા માટે માહિતી અધિકાર અધિનિયમને ગમે તે પ્રકારે ટૂંકો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં તો તમને ધ્યાનમાં હશે કે જે આયોગના અધિકારીઓ છે તેમની પણ બઢતી ને ગતિ ને પ્રમોશન ને સરકારે પોતા હસ્તક લઈ લીધો છે અને થોડા સમય પહેલે પણ એવો એક નિર્ણય આવ્યો હતો કે એક એનામાં જે આયોગમાં જજ હતા તેમણે સરકાર વિરુદ્ધના જજમેન્ટો આપ્યા હતા અને કઈ રીતે એને દૂર કરવામાં આવ્યા હતા.
મોટા ભાગના જે માહિતી આયોગમાં જે આવતા હોય છે કમિશનરો, તે કમિશનરો મુખ્યમંત્રી કચેરીમાંથી રિટાયર થયેલા જ હોય છે. એટલે તે જગ્યાએ તેમણે કેવા ધંધા કર્યા છે એની આપણે કોઈ ચર્ચા કરવાની રહેતી નથી. પરંતુ આ જગ્યાએ આવ્યા બાદ પણ તેઓ ક્યાંક એવું લાગે છે કે સરકારની તરફેણમાં જ જજમેન્ટો આપતા હોય છે અને નિર્ણયો આપતા હોય છે. તેનાથી માહિતી અધિકાર અધિનિયમને પણ બૂઠો કરવામાં આવ્યો છે અને જે આરટીઆઈ મેળવતા કાર્યકર્તાઓ છે તેમને પણ નાસીપાસ થવાનો સમય આવ્યો છે. કેમ કે માહિતી મળતી નથી, એ ભ્રષ્ટાચારો બહાર આવતા નથી. પરિણામ સ્વરૂપે જે માહિતી અધિકાર અધિનિયમ બનાવવામાં આવ્યો છે તેનો પણ આજે કોઈ જ ઉદ્દેશ્ય સર થતો હોય તેવો લાગતો નથી. એટલે આ બાબતે અનેક ફરિયાદો થઈ છે અને ફરિયાદો બાદ અમુક કિસ્સાઓમાં આયોગે પણ ખુલાસો કર્યો છે કે આરટીઆઈ કાર્યકર્તાઓને બીજી માહિતી આપવા પાત્ર છે. અમુક કાર્યકર્તાઓને ત્યારબાદ માહિતી મળી પણ છે. પરંતુ અત્યારે બહોળા પ્રમાણમાં આખા ગુજરાતમાં જાહેર માહિતી અધિકારીઓ એક જ જજમેન્ટને ટાંકીને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી આપતા નથી તેવું દરેક જગ્યાએ આપણે જોવા મળ્યું છે. તો આ બાબતે આવા જ એક આરટીઆઈ કાર્યકર્તા છે ચિરાગભાઈ ચાવડા, જેઓ મોરબીના છે અને તેમની સાથે પણ આવું થયું છે. તો આપણે એમના પણ અનુભવો જાણીએ. આરટીઆઈ કાયદામાં કોઈ પણ એવી જોગવાઈ કરવામાં નથી આવેલી, ક્યાં પણ એવું લખેલું નથી કે કોઈ પણ અરજદારે વર્ષમાં 12 અરજી કરવી અને 5 જ મુદ્દાની અરજી કરવી. ચોક્કસપણે સામાન્ય કાયદો એટલો મોટો નથી, પાછી તો આપણને જાણવા મળી જઈ શકે. પરંતુ 1/8/2025ના રોજ મેં જે આરટીઆઈ કરી એમાં ડૉક્ટર સંજય શાહ, જે મોરબી જિલ્લા આરોગ્ય ખાતાના આરસીએચ અધિકારી, તેમણે એવો જવાબ આપેલો કે આપે જે અરજી કરી એમાં બાંયધરી નથી આપી કે તમે કેટલામી અરજી કરી રહ્યા, અને જે ગુજરાત માહિતી આયોગના જે મુખ્ય સચિવ રહ્યા એ 12/3/2025ના રોજ એવો ચુકાદો આપેલો જે મુજબ કોઈ પણ અરજદારે વર્ષમાં 12 જ અરજી કરવાની અને 5 જ મુદ્દા એમાં લખવાના. અને મારી જે અરજી એમાં 8 મુદ્દાઓ હતા, તેથી જાહેર માહિતી અધિકારીએ મારી અરજી દફતરે કરી એવો જવાબ મને આપેલો છે. હવે આ જવાબ રહ્યો એ કાયદાના વિરોધી જવાબે. હું એવું માનું કે ડૉક્ટર સંજય શાહ ડૉક્ટર લાગેલું છે અને આરસીએચ અધિકારી બહુ મોટા જિલ્લાના અધિકારી કહેવી શકાય. એવા અધિકારીએ એમને આરટીઆઈ કાયદાની પૂરેપૂરી માહિતી હોય એવું મારું માનવું. કેમ કે એમની જે પોસ્ટ રહી એ બહુ મોટી પોસ્ટ છે, પણ એમને જાણી જોઈને માહિતી ન આપવી પડે એટલે તોડી મરોડી મનગણત રીતે ખોટું અર્થઘટન કરીને મને માહિતી ન આપવી પડે એટલે આવો ચુકાદો ટાંકેલો. જે પણ કોઈ પણ રીતે જોવા જઈએ તો એ ખોટો કહેવાય. હવે આજથી 1.5 મહિના પહેલાં જ જે ગુજરાત માહિતી અધિકારી અખબારી યાદી બહાર પાડેલી હતી અને એમાં પણ જણાવેલું હતું કે કોઈ પણ ચોક્કસ અરજદાર માટે કોઈ પણ હુકમ કરેલા હોય તમામ અરજદારોને લાગુ પડે નહીં. છતાં પણ જો આવો જવાબ લખવો ન આવે વારંવાર, તો 1.5 મહિના પહેલાં પણ અખબારી યાદી બહાર પાડીને આજે અથવા ગઈકાલે પણ એમાં અખબારી યાદી બહાર પાડેલી. કેમ કે જાહેર માહિતી અધિકારી આરટીઆઈના ઉલ્લંઘન કરવા, માહિતી ન આપવા માટે આવું કરી રહ્યા તે ગેરવ્યાજબી. તો દર્શક મિત્રો, જોયું કે કઈ રીતે આરટીઆઈ થી ભ્રષ્ટાચાર બહાર ના આવે તે માટે આ જે ભ્રષ્ટ બાબુઓ છે તેઓ કઈ રીતે આરટીઆઈ ને નકારે છે અને માહિતી નથી આપતા એમ એમનો બચાવ થતો રહે છે. આમ જે માહિતી અધિકાર અધિનિયમનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો તે મુખ્ય ઉદ્દેશનો સરેઆમ કત્લ કરવામાં આવ્યો છે તેવું કહેવામાં પણ મને અતિશયોક્તિ લાગતી નથી. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ વવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.